દ્વારકાધીશના દર્શને અત્યારે પદયાત્રીઓ જઈ રહ્યા છે અને એમાં અત્યારે મારી સાથે જે વ્યક્તિ છે એની મારે તમને કઈ ઓળખાણ આપવાની જરૂર નથી. એમનું ગીત કે જેનાથી આપણે એમને ઓળખીએ છીએ અને હવે એ ગીત એમની ઓળખાણ બની ગયું છે. એ ગીતથી જ આપણે શરૂઆત કરીશું. ભાવેશભાઈ, પેલા સૌને જય દ્વારકાધીશ, જય ઠાકર. બધા જ પદયાત્રીઓને મારા જય દ્વારકાધીશ. કૃષ્ણને યાદ કરતા બે કડીમાં તમે રમવા આવો રાસ રે, હે મારા દ્વારકા નાથ રે, કાનુડાને મળવા અધીરી મોરાર રે, મારા દ્વારિકા નાથ રે. તમારો કેવો ભાવ છે? કેમ કે આમ તો તમે પ્રોગ્રામ આપતા હોય અને લોકોને આનંદ કરાવતા હોય, પણ આજ તો દ્વારિકાધીશનો પ્રસંગ અને એમાં તમને મોકો મળ્યો તો કેવું લાગે? માગે 20 અને આપે 30, એ દ્વારકાધીશ. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીમાં ફૂલડોલ થતો હોય. પદયાત્રીઓ કાનુડાને સાથે કાનુડાના એક કહેવાય ને કે એક ભાવ સાથે, એક ભક્તિ સાથે બધા હૃદયથી હૃદય કનેક્ટ થઈ અને દ્વારકા ચાલીને જતા હોય ત્યારે સાક્ષાત એમ કહેવાય કે કૃષ્ણ કનૈયો આ બધાની અંદર એક ઉર્જા પૂરી પાડતો હોય અને આપણે બધા એના સાનિધ્યમાં ત્યાં ભેગા થતા હોય ત્યારે આ બીજું કંઈ ના કહી શકીએ, પણ બસ આનંદ કરી લેવો જોઈએ આવા પ્રસંગોમાં. એમ કહેવાય કે સંઘ ભેગા વયા જાવ ને તો આ સંઘ તમને દ્વારકા પોગાડી દેવાલા. એટલે કૃષ્ણ જેમાં ઉર્જા પૂરી પાડતો હોય ત્યારે જ કોઈ થાકનો અહેસાસ કોઈને થતો ન હોય. એમ કે યમુનાના પાણી ગયા તારે હે કાનાને જોયા, આ પદયાત્રીને એની હવે લાગી માયા રે, એ સુધ બુધ રે ખોયા.